સો હેલો નમસ્કાર મિત્રો, જીટી અશોક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણી ચેનલ ઉપર ફર્નિચરના વિડીયો એકદમ જોરદાર ચાલી રહ્યા છે. એમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ ફ્લેટ માટે જો ફર્નિચરનો કોમ્બો લેવો તો કઈ રીતે શું કરવું, તો એમના માટે સ્પેશિયલી વિડીયો રહેવાનો છે. કારણ કે આજના વિડીયોમાં તમને એક 2 BHK વિઝિટ કરવાના છે, જે ફૂલ્લી ફર્નિશ કરેલું છે એકદમ લો બજેટમાં, જેમાં તમને મળી જશે માસ્ટર બેડરૂમમાં તમને આ ટાઈપનું માસ્ટર બેડ મળી જશે, મોટું સ્લાઇડર વોર્ડરોબ મળી જશે, આ ટાઈપનું ફેન્સી ડ્રેસિંગ ટેબલ તમને મળી જશે. ચિલ્ડ્રન બેડરૂમ બી તમે આ રીતે કસ્ટમાઇઝ કરીને સેટ કરાવી શકો છો. આમાં બી તમને ટોટલી કોમ્બિનેશન મળી જશે. 4 સીટર સાગનું અને માર્બલ ટોપ વાળું ડાઇનિંગ ટેબલ મળી જશે. આ ટાઈપનું મંદિર સાથે સાથે કિચનમાં આપણને તમને મોડ્યુલર કિચન સાથે ફૂલ ફર્નિચર રહેશે. હોલમાં તમને એકદમ કમ્ફર્ટેબલ સોફા મળી જશે, વિથ મોલ્ડિંગ રહેશે, એસી પેલમેટ મળી જશે, સાથે સાથે ટીવી યુનિટ તો ખરું જ. તો તમે પણ આ ટાઈપનું ફર્નિચર તમારા ફ્લેટમાં કરવા માંગતા હોય તો આ વિડીયો સ્પેશિયલી તમે એન્ડ સુધી જોતા રહેજો. સો દોસ્તો, ફાઇનલી અત્યારે આપણી જોડે ભરતભાઈ આવી ગયા છે. ભરતભાઈ, આજે કયા ફ્લેટનું ફર્નિચર બતાવીશું? આજે તમને 2 BHK ટંકી પ્રોજેક્ટ આપણે બતાવવાના છે, જેનામાં A થી લઈને Z સુધી આપણે બધું કામ કરેલું, ટોટલ કામ કરેલું હોય. એમાં આપણે અંદર જઈને વાત કરીએ, અવાજ આવે છે. બહાર આપણે શું કામ કરેલું જલ્દી બતાવી દઈએ. બહાર આપણે 2 BHK માં સુઝરેક આવવાનો છે, સેફ્ટી ડોર આવવાનો છે, યસ, પછી મેઇન ડોરમાં લેમિનેટ ચેન્જ આવવાનું છે, યસ, એનું પેનલિંગ પણ આપણે અંદર આવવાનું છે, જે Yes. લોક છે ને એનું પણ એનું ડિજિટલ લોક રહેવાનું છે. યસ, આ બધું કામ આપણે કરેલું. હા, બધું આપણે જ કરેલું છે. યસ, ઓકે. ડિજિટલ લોકથી આપણે અંદર એન્ટર થઈ જશું અને પછી હવે શાંતિથી તમને બતાવી દઈએ. તો અત્યારે આપણે 2 BHK નું એમનું જે છે, આમાં આપણે પહેલા હોલથી શરૂઆત કરશું. હોલથી ઓકે, ચલો. હોલમાં આપણે શું કામ થયેલું હતું? હોલમાં તમારે એક સાઈડ અમે પેનલિંગ નહીં આપવાના છીએ, Yes. બેક સાઈડમાં પેનલિંગ રહેવાનું છે. હા, જે MDF નું પેનલિંગ રહેશે, ઓકે, એની ઉપર રેગ્યુલર જે કલર આવતો હોય Yes. એશિયન રોયલનો એ લાગી જવાનું છે. ઓકે, એનામાં એક એસી પેલમેટ આપણે આપવાના છીએ. ઓકે, બધું વર્ક ઇન લેમિનેટ રહેવાનું છે. બરાબર. કસ્ટમાઇઝ અલગ અલગ હોય છે, કસ્ટમરને અપગ્રેડ કરાવવું હોય તો કરાવી શકે છે. બટ Yes. આપણું જે પેકેજ રહેવાનું છે બધું લેમિનેટમાં રહેવાનું. ઓકે, બરાબર, બરાબર. પછી એક ટીવી યુનિટ પણ આવવાનું છે. ટીવી Okay. યુનિટમાં આપણે એક્રેલિક યુઝ કરવું હોય તો પણ થાય, લેમિનેટ કરવું હોય તો પણ થાય. આ માર્બલ ટાઈપનું એક્રેલિક છે, ઓકે, એનામાં ચારકોલના પટ્ટા યુઝ કરવા હોય WPC ના, Yes. આ રીતના તો પણ યસ, અવેલેબલ છે. બરાબર. જેવી જગ્યા એમ હા, હા, કેટલી જગ્યા મળે છે કસ્ટમરના લોકેશન પર, એના પર ડિપેન્ડ છે. યસ, બરાબર. પછી સોફા પણ આપણે આવી જાય છે અંદર આપણા પેકેજમાં. ઓકે, સોફા પણ અંદર આવી જશે. 3+2 પણ 3+2 કરવું હોય તો પણ થઈ જાય છે, યસ, કોર્નર કરવો હોય તો પણ થઈ જશે. ઓકે. અને આ બધું જે હોય એનો રેટ આપણે તમને પાછળ કહીએ છીએ. આખા પેકેજ જ રહેવાના છે આપણે. યસ, આખો કર્ટેન પણ આપણે અંદર આવી જવાના છે, કર્ટેન સુધી. કર્ટેન્સ બધું આવી જવાનું છે. યસ, બરાબર. એના પછી પછી કિચન છે, કિચનમાં એક પેનલિંગની વોલ આપણે આપવાના છીએ. યસ, એનામાં પણ MDF ના જે મોલ્ડિંગ કહીએ એ પણ યુઝ કરી શકાય. 4 સીટર ડાઇનિંગ ટેબલ આપણે આવવાનું છે ઓકે, આપણા પેકેજમાં. યસ, આ બધું ઇન્ક્લુડ રહેશે પેકેજ. હા, મંદિર જે ડાઇનિંગ છે આખું સાગમાં રહેવાનું છે. ઓકે, અને એનામાં પણ ઘણા બધા મોડલ્સ અવેલેબલ છે. યસ, અને જે માર્બલ ટોપ, ડિઝાઇન વાઇઝ સેટ કરશો થઈ જશે. માર્બલનો ટોપ આવે છે. માર્બલ ટોપ. યસ, ઓકે. મંદિર પણ આવી જવાનું છે આપણે એક ઇન્ક્લુડ ઓકે, આપણા પેકેજમાં. યસ, કસ્ટમરની સાઇઝ પ્રમાણે એ પણ કરી આપશો આપણે. ઓકે, બરાબર. મંદિર બી ઇન્ક્લુડ થઈ જશે. હવે ડોર વાળું છે તો તમે બંધ બી કરી શકો. બંધ પણ એને કરી શકો છો. યસ, આ રીતે તમે આ દરવાજા છે ને આપણે અંદર પણ મૂકી શકો છો. આપણે Okay. બંધ ના કરવું, આવર જવર માટે જગ્યાનો ઇશ્યુ થતો હોય તો ઓકે, બરાબર, બરાબર. આવી રીતે. પછી એક ટ્રે છે, ઓકે, એની નીચે જ એક ડ્રોવર આપેલું છે. બરાબર. તેમાં તમે અને બે પૂજાની દરવાજા. સામગ્રી રાખી શકો. હા, તમે મંદિરની કઈ પણ વસ્તુ મૂકી શકો એનામાં. યસ, બરાબર. પછી પ્લેટફોર્મ છે નીચે, આખું એક્રેલિકમાં રહેવાનું. મોડ્યુલર કિચન આવવાનું છે પેકેજમાં, ઓકે, જેનામાં તમે જોઈ શકો છો. વાવ, બરાબર. ટેન્ડમમાં રહેવાનું છે, એક્રેલિક રહેવાનું છે, એનામાં પણ ક્રોકરી આવવાનું છે, પ્રોફાઇલ શટર અંદર આવી જવાનું છે, માળિયું છે, યસ, માળિયું પણ અંદર આવી જવાનું છે. યસ, એઝ પર કસ્ટમર લેઆઉટ રેટ આપણે હા. આપી દઈશું. જનરલી આપણી સાઇઝનો પેકેજ આપણે બનાવેલો હોય છે. યસ, બરાબર. એનામાં પણ સર્વિસ ટેબલ પણ આવી ગયું, એનું ક્રોકરી પણ આવી જાય છે. આપણે આ ક્રોકરીને પ્રોફાઇલ શટરમાં બનાવેલું છે, બટ આપણું જે ક્રોકરી આવવાનું છે ને એ પ્લાયવુડમાં આવવાનું છે. બરાબર. જેવું કસ્ટમરને અપગ્રેડ કરાવવું થઈ જાય, યસ, ને જેવી જગ્યા. એક્રેલિક છે તો એમને કસ્ટમરને PU કરાવવું તો પણ કિચનમાં થઈ શકે છે. યસ, બટ એનો જે ચાર્જ એક્સ્ટ્રા લાગતો હોય એ આપણે કસ્ટમરને Yes. પહેલાથી જ જણાવી આમ દઈએ. જનરલી આપણે આનો રેટ તો તમને કહીએ છીએ. અત્યારે કેવું પાછળ કહી દઉં. રેટ તો તમને હું એકવાર બધાનો સાથે જ તમે બતાવી યસ, કહી યસ, દઉં. પહેલા બતાવી. આપણે એક 3D પડદો પણ લગાવેલો છે, જે વચ્ચે જગ્યા હોય છે એની પાછળ કંઈક નવું કરવા માટે થઈને. યસ, 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 યસ. આપણે તમને અહીંયા માસ્ટર પહેલા બેડરૂમ bedroom બતાવશું હવે. જ. ઓકે, માસ્ટર બેડરૂમના લેમિનેટ ચેન્જ કરેલા છે આપણે. યસ, આ વિનિયરમાં છે, બટ આપણું પેકેજ આખું લેમિનેટમાં રહેવાનું છે. ઓકે. જોઈ લો, આ રીતની કોઈ વોલ કરેલી છે.
એમાં વોર્ડરોબ છે, એનું આખા દરવાજા એક્રેલિક યુઝ કરેલું છે. ઓકે, સ્લાઇડર રહેશે. સ્લાઇડર રહેવાના છે અને માળિયામાં પણ વિનિયરના દરવાજા આપેલા છે. ઓકે, એસ પર કસ્ટમર સાઇઝ થઈ જવાનું છે. બરાબર. આખી વોલ એક પ્લેન હતી, એનામાં આપણે ચારકોલ યુઝ કરેલું છે. અને અહીંયા હિડન ડોર આપેલો છે વોશરૂમનો. વાવ, બરાબર. ને એકદમ હિડન રહેશે. હા, એકદમ હિડન રહેવાનું છે દરવાજો. બરાબર. બાજુની સાઈડમાં આપણે એક્રેલિક આપી દીધું છે. અહીંયા ટીવી ની ટાઈપ બતાવેલું છે. ટીવી પણ મૂકવો તો કસ્ટમર લગાવી શકો. યસ. અને એક સ્ટડી ટેબલ રાખ્યું છે જે ફોલ્ડિંગ છે. ઓકે, ફોલ્ડિંગ મૂકી શકાય એમ. બરાબર, ફોલ્ડ પણ થઈ શકે. બરાબર. અહીંયા એક દરવાજો આપી દીધો છે. જે બુક રેક ને બુક કેવું મૂકવું હોય ના ઓપન માટે. ડ્રેસિંગ આપણે થોડુંક અલગ ટાઈપનું બનાવ્યું છે. હા, રાઉન્ડમાં સ્ટોરેજ પણ એનામાં ઘણો સારો મળી રહેશે. નાઈસ. નીચે બેઠો ઓવર આપી દીધા છે. બેડ 6x6 નો લીધેલો છે. 6x6.5 સોરી. યસ. બેક પેનલમાં થોડી ગાદી ઊંચે સુધી આપી છે. હા, પાછળ કઈ પણ એમને હોમ ડેકોર ની વસ્તુ લગાવી હોય, પછી ફોટોઝ લગાવવા ફોટો ફ્રેમ. હા, અને આગળ બીમ હતો ને એનામાં આપણે ચારકોલ યુઝ કરી લીધું છે એઝ પર ડિઝાઇન. બરાબર. જનરલી કેવું હોય છે કે આ ડિઝાઇન આ ઘરની છે, આ કસ્ટમરની છે. હવે કસ્ટમરને એમની ડિઝાઇન અમે ઓપ્શન આપવાના જ છે. 2D પણ આપવાના છે અને 3D પણ આપવાના છે. જે રીતનું એમને સેટ થાય એ વાઇઝ આપણે ડિઝાઇન બનાવશું. હવે અશોકભાઈ આપણે ચિલ્ડ્રન રૂમમાં આવી ગયા છે. યસ. એનામાં તમે જોશો કે બેક આખી પેનલિંગ કરેલી છે. ઓકે, આ કસ્ટમરનું અપગ્રેડ કરેલું છે. જનરલી બેક આપણે ગાદી સુધીની બેડની જ આપીએ છીએ. કસ્ટમરને પાછળ કોઈ કરાવવું હોય તો એ આપણે કરી આપીએ છીએ. એમાં ગાદી બટરફ્લાય ટાઈપ આપી છે. ઓકે, એક ડ્રેસિંગ આપ્યું છે રાઉન્ડ, એની પાછળ પણ લાઇટ આપી દીધી છે આપણે. યસ, ડ્રેસિંગ ની પાછળ બી લાઇટ. હા, લાઇટ. એસી પેનલિંગ કરેલું છે. ઓકે, અને એક કિંગ સાઇઝ જ બેડ આપ્યો છે, જેથી પાછળ પણ એમની ડોટરને આગળ જઈને તકલીફ ના પડે કે નાનો ના પડે બેડ. મોટો જ આપી દીધો છે. અને ફોલ્ડર વોર્ડરોબ આપ્યું છે ને એની ઉપર. યસ, વોર્ડરોબ આપી દીધું છે. આખી થીમ પિંક બેબી પિંકમાં બનાવેલી છે. યસ. એમની ડોટરની સ્પેશિયલ એવી રિક્વાયરમેન્ટ હતી કે અમને એ કલર વધારે ગમે છે. યસ. એ તો કલર તો કસ્ટમાઇઝ થઈ જાય ને. કસ્ટમાઇઝ થઈ જાય. કસ્ટમાઇઝ તો અવેલેબલ છે. આ એમના રૂમની ડિઝાઇન બનેલી છે. પછી અલગ અલગ ગેસ પર ડિઝાઇન બનાવી દઈશું આપણે. યસ. તો ભરતભાઈ, ફર્નિચર બહુ મસ્ત બનાવ્યું તમે. હવે આપણા વ્યુઅર જેની રાહ જોઈ રહ્યા છે, તો આમાં શું મટીરિયલ યુઝ થશે અને કેટલાનું પેકેજ હશે એ કહી દો. અશોકભાઈ, આનામાં આપણે જે મટીરિયલ છે ને બધું પ્લાયવુડ અને લેમિનેટ રહેવાનું છે. ઓકે, બધું પ્યોર પ્લાયવુડ રહેવાનું છે અને ઓલ ઇન લેમિનેટ રહેવાનું છે બધું. યસ. બટ કસ્ટમરને આગળ કંઈક વિનિયર વિનિયર કા પછી પીયુ ને કરાવવું હોય તો અપગ્રેડ કસ્ટમર પેકેજમાં કરાવી શકે છે. યસ. અને શું આવે છે અંદર સેફ્ટી ડોર આવી ગયું છે, શૂઝ રેક આવી ગયું છે, મેન ડોરની લેમિનેટ ચેન્જ આવી ગઈ છે. મેન ડોરમાં આપણે એક કસ્ટમરને કોમ્પ્લિમેન્ટ તરીકે એક ડિજિટલ લોક પણ આપીએ છીએ. ઓકે, મેન ડોરનો લોક અત્યારે ડિજિટલનું વધારે ચાલે છે. એટલે ફિંગરને એ રીતનું જે ડિજિટલ આવતું છે એ ડિજિટલ લોક પણ આપીએ છીએ. ઓકે, પછી લિવિંગ રૂમમાં ટીવી યુનિટ આવી ગયો, સોફો આવી ગયો. ઓકે, પછી એક હાઇલાઇટ વોલ માટે આપણે એમને પેનલિંગ પણ આપતા હોઈએ છીએ. તમે પાછળ તમારી છે ને એક્ઝેક્ટ MDF ની પેનલિંગ પણ આપીએ. પછી એસી પેલમેટ આપીએ જે MDF માં હોય છે, પ્યોર વોટરપ્રૂફ MDF માં. યસ. પછી સેન્ટર ટેબલ પણ આપણે આપીએ છીએ કસ્ટમરને. પછી કિચનમાં પ્લેટફોર્મ આવી ગયું, ક્રોકરી આવી ગયું, જે આપણે જે રીતનું તમને વિડીયોમાં બતાવ્યું. અને ડાઇનિંગ ટેબલ પણ આપણે કસ્ટમરને આપીએ છીએ. યસ. પછી 2 બેડરૂમનું ફર્નિચર છે, જેનામાં 2 બેડ છે. ઓકે, વોર્ડરોબ છે, માળિયા છે, ડ્રેસિંગ છે. યસ. અને એક સ્ટડી ટેબલ એક રૂમમાં આપીએ છીએ. કેટલામાં કરી આપશું કઈ રીતે? આ બધું પેકેજ આપણું 2 BHK 7,99,000 થી ચાલુ થાય છે. 7,99,000. હા, અને 3 BHK 8,99,000 થી ચાલુ. બરાબર. તો આમાં પછી પેકેજ જે સ્ટાર્ટિંગ કીધા, પછી તમે જે રીતે અપગ્રેડ કરાવશો, તમારું જે પેકેજ જોઈતું હોય એ રીતે તમે લઈને કસ્ટમરને, જેમ કે આપણું લેમિનેટમાં છે, કોઈક વસ્તુ એમને વિનિયર પીયુ કા એક્રેલિકમાં જવું છે તો પણ આપણે એ વાઇઝ એમને અપગ્રેડ જે છે થશે આપી દઈશું આપણે. બરાબર. મતલબ આપણે વાત થતી તમારે ખાલી ફ્લેટ લઈને આપી દેવાનો અમને, એમાં ટોટલી જે આપણો બધું અમે કરી દેવાના છે. ફિટિંગ નું કામ એ બધું આવી ગયું. ફર્નિચર, કલર, પીઓપી, યસ, પંખા, યસ, લાઇટ ફિટિંગ બધું આવી. લાઇટો પણ આવી ગયું. યસ. લાઇટમાં જનરલી જે પ્રોફાઇલ લાઇટ છે, રોપ લાઇટ છે, યસ, COB લાઇટ છે, ઓકે, ડાઉન લાઇટ છે, એ બધી લાઇટ પણ આવી જાય છે. યસ. તો પેકેજ તમને આટલાથી શરૂઆત થઈ જશે. તમારે વધારે માહિતી જોઈતી હોય તો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે, ફોન કરો, કાં તો રૂબરૂ વિઝિટ કરવું હોય તો ભરતભાઈ કઈ જગ્યાએ આવવાનું કહી? આપણે તમારે રૂબરૂ વિઝિટ કરવું હોય તો તમે નૈસનપુર નારોલ રોડ પર મહાલક્ષ્મી મિલની પાછળ રોનક કમ્પાઉન્ડ શોપ નંબર 2. યસ. અને સૌથી મહત્વની વાત છે તમારા વ્યુઅર્સ માટે, આપણે એમને 2D અને 3D ડિઝાઇન પણ ફ્રી આપવાના છીએ. વાવ. જેથી કસ્ટમર પહેલાથી જોઈ શકે કે એમને શું જોવા મળે, શું કેવું બનવાનું છે એમને. હા, યસ. એટલે 2D અને 3D આપણે ફ્રી આપવાના છીએ ડિઝાઇન્સ. બરાબર. જે તમને પહેલા જોવા મળે. યસ. તો જો તમે પણ ફર્નિચર કરવા માંગતા હોય, ફ્લેટ લઈ લીધો હોય અને એકદમ ઓછા બજેટમાં કરવા માંગતા હોય તો નંબર આપેલો છે, ફોન કરો અને વિઝિટ કરો. બીજા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો. ચલો, થેન્ક યુ ભરતભાઈ. વેલકમ.